પશ્ચિમ બાલ્ટિમોરમાં આવેલા જાણીતા મોન્ડાવમીન મોલ નજીક અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો લોહીલુહાણ. પશ્ચિમ બાલ્ટિમોર પોલીસ છાવણીમાં ફેરવાયું. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટિમોર શહેરમાં બંદૂકધારીઓએ મચાવેલા આતંકને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પશ્ચિમ બાલ્ટિમોરમાં આવેલા જાણીતા મોન્ડાવમીન મોલની નજીક થયેલા આ અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ બાલ્ટિમોર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે મોલની આસપાસ અનેક મુખ્ય માર્ગોને તાત્કાલિક અસરથી બંધ કરી દઈ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અચાનક થયેલી ગોળીબારને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને મોલની આસપાસ ભયનો માહોલ છવાયો હતો. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં એકથી વધુ વ્યક્તિઓ ગોળી વાગવાથી ઘાયલ થઈ છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે મૃતકોની સંખ્યા કે ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે કોઈ ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા શંકાસ્પદ હુમલાખોરોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ હિંસક ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ગોળીબારને પગલે બંધ કરવામાં આવેલા રસ્તાઓને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાકાબંધી યથાવત રાખવામાં આવશે તેમ જણાવ્યું છે. બાલ્ટિમોર પોલીસ વિભાગ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોને આધારે ગુનેગારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.